गलत करने से बहुत कुछ सही हो रहा हो तो ऐसा गलत गलत नहीं होता। તો દોસ્તો, પાતકી એટલે કે ગિલ્ટી અને પાતકી નામનું ફિલ્મ થિયેટરમાં લાગી ગયું છે. અને જો તમે મારી જેમ ક્રાઇમ સસ્પેન્સના ફેન છો તો આ ફિલ્મ તમને મજા કરાવશે. ગૌરવ પાસવાલા, શ્રદ્ધા ડાંગર, સુચિતા ત્રિવેદી અને હિતેન તેજવાણી જેવા મુખ્ય કલાકારો સાથે ઘણા બધા અન્ય કલાકારો અને દિગ્દર્શક અભિનય દેશમુખની 2 કલાક અને 7 મિનિટની મૂવી હું જોઈ આવ્યો છું અને એની વાત કરીશું આપણે આ વિડીયોમાં. તો મિત્રો, હું તો કહું છું કે જો તમને સસ્પેન્સ ફિલ્મો ગમે છે તો મારા રેકોમેન્ડેશન સિવાય પણ આ ફિલ્મ જોઈ આવો, મજા આવશે. મ્યુઝિકથી લઈને સિનેમેટોગ્રાફી, એક્ટિંગથી લઈને ડાયલોગ ડિલિવરી અને સસ્પેન્સથી લઈને થ્રિલ સુધી બધું જોવા મળશે ફિલ્મ પાતકીમાં. મિત્રો, વાર્તાને સ્પોઇલ કર્યા વગર વાત કરવી હોય તો માનવ અને એની પત્ની નિત્યા એક એપાર્ટમેન્ટમાં રહે છે. બંને બહુ ખુશનુમા જીવન જીવે છે, જેમાં માનવ કે જેની લાઈફ પરફેક્ટ છે, એક સારી જોબ અને એક સારી વાઈફ, બીજું શું જોઈએ એક પુરુષને. પરંતુ એક દિવસ કોઈ એવો બનાવ બને છે કે કોઈક નિત્યાને મારી નાખે છે. હવે એ મારનાર કોણ હતો અને નિત્યાને મારવા પાછળનો ઉદ્દેશ્ય શું હતો, અથવા નિત્યા કઈ રીતે મરી, આ જ આ ફિલ્મની મુખ્ય વાર્તા છે. જેમાં હિતેન તેજવાણી એક પોલીસનો રોલ ભજવી રહ્યા છે અને સુચિતા ત્રિવેદી એક પડોશીનો. આપણો લાલો પણ છે, જે આમાં પણ રિક્ષાવાળો જ છે. અને નિલેશ પરમાર એક સિક્યુરિટી ગાર્ડની ભૂમિકામાં આ ફિલ્મમાં જોવા મળશે. કામ બધા લોકોનું સરાહનીય છે, પરંતુ આપણું દિલ જીતી લેવાની તાકાત હોય તો એ શ્રદ્ધા ડાંગર અને સુચિતા ત્રિવેદીમાં છે, જેમનો રોલ આમાં એકદમ વિરોધાભાસી છે. પણ ફિલ્મમાં જે રીતે એમનો રોલ વણવામાં આવ્યો છે એ જોઈને મજા આવશે. હવે થોડી નેગેટિવ વાત કરવી હોય તો ગૌરવ પાસવાલાનું કેરેક્ટર બધી ફિલ્મો કરતાં આ ફિલ્મમાં થોડું ઠંડુ પડી ગયું હોય એવું મને લાગ્યું. હા, એમને સ્ક્રીન ટાઈમ સૌથી વધારે આપ્યો છે, પણ તો પણ એનું જે કેરેક્ટર હતું એ શ્રદ્ધા ડાંગરથી થોડું નીચું થઈ ગયું હોય એવું લાગ્યું. અને જે પણ થયું છે અથવા જે પણ થયું હતું, આ બધા વચ્ચેનો જો ટાઈમ ડિફરન્સ વિચારવા બેસીએ તો ફિલ્મ ક્યાંક ને ક્યાંક આપણને વિચારતા કરી દે. પણ એક મૂવી તરીકે ફિલ્મની વાત કરવી હોય તો ઓવરઓલ જોવા જઈએ તો આ કોઈ મોટી ભૂલ નથી અને ફિલ્મ તમને પકડી રાખશે. ફિલ્મમાં કોઈ ગીત નથી અને ફિલ્મ એક સળંગ રસ્તે ચાલ્યા કરે છે. અને ફિલ્મમાં જે મુદ્દા પર વાત કરવામાં આવી છે, આજના મોડર્ન યુગમાં જ્યારે આપણે ઇન્ટરનેટથી ઘેરાયેલા છીએ ત્યારે એ મુદ્દા ઉપર વાત કરવી જરૂરી છે. અને એ મુદ્દા પર થોડો પ્રકાશ પાડ્યો હોત ફિલ્મે તો વધુ સારું હોત, પણ મુદ્દો ઉઠાવ્યો છે એ બહુ સારી વાત છે. અને આપણા નાના ભૂલકાઓ ટીનેજને ખાસ આ મુદ્દાઓ પર વાત કરવી મા બાપ સાથે બેસીને સારી રહેશે, આવું મારું માનવું છે. ભલે આ ફિલ્મમાં મુદ્દાને સારી રીતે કન્વિન્સ નથી કરી શક્યા, પરંતુ ફિલ્મમાં તમને બહુ ઓછી જગ્યાએ કંટાળાનો અહેસાસ થશે. જો ભાઈઓ, મને તો ફિલ્મ ગમી અને હું આ ફિલ્મ સસ્પેન્સ ફિલ્મો ગમતી હોય તો એ બધાને રેકોમેન્ડ કરીશ. બાકી મારા વિચારો કેવા લાગ્યા એ કહેવા માટે નીચે કોમેન્ટ સેક્શન આપેલ જ છે, તો કોમેન્ટ કરતા જજો અને આવતા રહેજો મારા વિડીયો જોવા ચાલતા ચાલતા. જય હિન્દ, વંદે માતરમ.